क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર એક તો બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે ગ્લેનમાર્ક ફાર્મા પર, અને નંબર્સ તમે જુઓ, ખોટમાંથી નફામાં આવી ગઈ. 351 કરોડની ખોટ સામે 348 કરોડનો નફો છે. આવક તમે જુઓ 33% વધી છે. એમના 200 કરોડ રૂપિયાના એબિટા ખોટની સામે એબિટા પ્રોફિટ થઈ ગયો છે. સો ઓવરઓલ નંબર્સ જે છે તે સારા આવ્યા છે. પરિણામ બાદ સ્ટોક સેટલ થયો છે 5% ઘટાડા પર 1320. કોઈ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી, કેમ કે ફાર્માના પોતાના અલગ સેન્ટિમેન્ટ છે જેની પણ એક ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી રહી છે. ગ્લેનમાર્ક ફાર્મા સર. નંબર્સ તો ઘણા અટ્રેક્ટિવ જણાઈ રહ્યા છે. સ્ટોક પ્રાઇસમાં આપણે જોઈએ છે તો એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનની ચાલ જોવા મળી રહી છે. 50 દિવસની મૂવિંગ એવરેજથી કન્ટિન્યુઅસલી આપણે જોઈએ છે તો લાસ્ટ 3 થી 4 મહિનામાં આ લેવલ્સથી વેચવાલી જોવા મળી છે, અને રિસન્ટલી આપણે લગભગ 1520 1530 પાસેથી એક સ્ટ્રોંગ વેચવાલી જોઈ હતી, અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 1370 પાસે બ્રેક કર્યો છે. મારા હિસાબે પરિણામ બાદ હજુ એક મોમેન્ટમ ડાઉનસાઇડ થઈ શકે છે ડિસ્પાઇટ ઓફ ગુડ નંબર્સ, પરંતુ એક સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. નીચેમાં જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે, લગભગ 1260 1270 આ લેવલ્સ પર કશે રિવર્સલ મળે છે, ક્લોઝિંગ આ લેવલ્સ પર કશે જોવા મળે છે તો સારું ક્લોઝિંગ કહી શકાય, કારણ કે પ્રીવિયસલી ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ હતો 1250 1260 પાસે. તો ખરીદારીની સલાહ છે, પરંતુ નીચેમાં 1260 આવે છે તો બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ.